બનાસકાંઠાના પાલનપુર સ્થિત વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ નિમિત્તે જિલ્લા ભાજપ દ્વારા સમરસતા દીપ મહોત્સવ યોજી સામાજિક એકતાનો શક્તિશાળી સંદેશ આપવામાં આવ્યો છે। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650મી જયંતિ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા એક વિશેષ સમરસતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુરુ પૂર્ણિમાની પાવન સંધ્યાએ પાલનપુરના ઐતિહાસિક વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે સમરસતા દીપ મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું। આ આખોય આશ્રમ પરિસર સમરસતાના દિવ્ય દીપકોના અજવાળાથી ઝગમગી ઉઠ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમગ્ર સમાજમાં એકતા, સમાનતા અને પરસ્પર ભાઈચારાનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો। મહામંડલેશ્વર 1008 સ્વામી રામેશ્વરાનંદ ગિરિજી મહારાજના પાવન અધ્યક્ષ સ્થાને આ ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ સહિત શહેર ભાજપના તમામ મુખ્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવમાં હાજર રહેલા તમામ વક્તાઓએ સંત ગુરુ રવિદાસ મહારાજના સામાજિક ન્યાય, માનવતા અને સૌહાર્દના વિચારોને પોતાના દૈનિક જીવનમાં ઉતારવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આશ્રમમાં હજારો દીપ પ્રજ્વલિત કરીને સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના લોકોને એક જ સૂત્રમાં બાંધવાનો અને એક સશક્ત સમરસ ભારતના નિર્માણનો પ્રબળ સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમરસતા અભિયાનના ઇન્ચાર્જ દિનેશભાઈ પંચાલ, સહ ઇન્ચાર્જ મહેશભાઈ ઠક્કર, ચિમનલાલ સોલંકી, પૂર્વ મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ અને પ્રશાંત ગોહિલ જેવા અનેક વરિષ્ઠ અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ સભ્યોએ એક સુરે સમરસ સમાજના સંકલ્પને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। દીપના આ પાવન અજવાળા સાથે પાલનપુરની પુણ્યભૂમિ પરથી પ્રગટેલી સમરસતાની આ જ્યોત હવે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખૂણે ખૂણામાં સમાજને એકતા, ભાઈચારા અને શાંતિના એક નવા આશાસ્પદ માર્ગે આગળ ધપાવશે। આ આયોજને સ્થાનિક લોકોમાં એકતા અને સૌહાર્દની એક નવી ભાવના જગાડી છે। આજરોજ વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે સંત શ્રી રવિદાસજી મહારાજની 650મી જયંતિ ઉપર એક સમરસતાના ભાવ સાથે, સમરસતાના વિષય સાથે સમરસતા સંકલ્પ એ દિવસ ઉપર એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું હતું, જેની અંદર સંત શ્રી રવિદાસજી મહારાજના વિચારો અને એમનું જીવન કવનની વાતો થઈ અને વિજય સંન્યાસ આશ્રમના મહંત મહામંડલેશ્વર શ્રી રામેશ્વરગીરી મહારાજ દ્વારા આજે એમના આશીર્વાદ સર્વે કાર્યકર્તા બંધુઓને આપવામાં આવ્યા। પાલનપુરથી શરૂ થયેલું આ સમરસતા અભિયાન અને દીપ મહોત્સવ માત્ર એક આયોજન બની રહેવાને બદલે સંત રવિદાસજીના વિચારોને જન સુધી પહોંચાડીને સમાજમાં સમરસતા લાવવા માટેનું એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।